નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો અમારી ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું। તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની। પૂરી સાંભળવા નમ્ર વિનંતી। કમાણી કરવા છતાં જો તમારે જરૂર પડીએ બીજાના સામે હાથ લંબાવવો પડતો હોય તો તમારે ઉપાયની જરૂર છે। આ ઉપાય કરવાથી તમે ધનવાન બની શકો। ઘણા લોકોને આર્થિક ક્ષેત્રે ખૂબ જ પડકારનો સામનો કરવો પડે છે। ગમે તેટલી મહેનત કરવા છતાં પૈસા ટકતા નથી। કહેવાય છે કે તમે પૈસા કમાવ છો પણ તમારા ખિસ્સામાં ટકતા નથી તો આર્થિક તંગીની શરૂઆત થાય છે। કમાણી કરવા છતાં જો તમારે જરૂર પડીએ બીજાની સામે હાથ લંબાવવો પડે તો હિન્દુ ધર્મમાં નાળિયેરને શુભ માનવામાં આવે છે। દરેક ધાર્મિક માંગલિક કાર્યમાં પૂજા દરમિયાન નાળિયેરનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે। દેવી લક્ષ્મી પણ નાળિયેરને ખૂબ જ પસંદ કરતા હોવાની માન્યતા છે। આમ તમારી નબળી આર્થિક સ્થિતિનો ઉપાય નાળિયેર સાથે જ સંકળાયેલો છે। દેવી પ્રિય નાળિયેર તમારી આર્થિક તંગીને દૂર કરી શકે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે અને તમારા પર ધન વર્ષા થશે। ફક્ત એક નાળિયેર ઘરે લાવો અને તેનો ઉપાય કરો। તેનાથી તમારા પર ધનની દેવી લક્ષ્મીની કૃપા જળવાઈ રહેશે અને તમે ધનવાન બનશો। પૈસાની તંગીથી છુટકારો અપાવશે। આ ઉપાય જો તમારા હાથમાં પૈસો ટકતો નથી તો તમે આ ઉપાય કરીને પૈસાની તંગીથી છુટકારો મેળવી શકશો। ધન સંપત્તિના ઉપાર્જન ઉપાય માટે સૌ પ્રથમ કોપરેલ નાળિયેર લો। આ સાથે કમળનું ફૂલ, દહીં, સફેદ કપડું અને સફેદ મીઠાઈઓ પણ લેવી। આ તમામ વસ્તુઓ ધનની દેવી માતા લક્ષ્મીને અર્પણ કરો। ત્યારબાદ લાલ રંગનું કપડું લો અને તેમાં આ નાળિયેર બાંધો। બાંધેલ નાળિયેર ઘરમાં એવી જગ્યાએ રાખો જ્યાં કોઈ તેને જોઈ ન શકે। ખરાબ નજર પણ થશે। દુર્ધન સંપદા ટકતી ન હોવા ઉપરાંત જો તમારા ઘર પર કોઈની નજર લાગી હોય તો પણ તમે નાળિયેરનો ઉપાય કરી શકો છો। કોઈની પણ ખરાબ દ્રષ્ટિને હટાવવા માટે નાળિયેર પર કાજલનો ટીકા લગાવો એટલે કે તિલક કરો અને બાદમાં તેને નદીમાં પધરાવી દો। આ સામાન્ય ઉપાય કરવાથી પણ ઘરને લાગેલી કોઈની પણ ખરાબ નજર દૂર થશે।